નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ। અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે। શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રીના હસ્તે અંદાજે 4 કરોડના ખર્ચે બનેલી નવીન રેફરલ હોસ્પિટલ સિંધી ચોકડી વિસ્તારમાં સિંદૂર સર્કલ સહિતના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં અંદાજે 10,000 જેટલા લોકો બેસી શકે તેવી વિશાળ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરાશે। મુખ્યમંત્રીના આગમનને લઈને વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી। આ મેદાનમાં છેલ્લા ઘણા સમયથી ઝૂંપડપટ્ટી બનાવીને રહેતા અનેક શ્રમજીવી પરિવારોને તંત્ર દ્વારા ત્યાંથી ખસી જવા સૂચના આપવામાં આવી। અનેક પરિવારો પોતાની ઘરવખરી વાસણો અને પથારીઓ લઈને મેદાન ખાલી કરતા નજરે પડ્યા। ગરીબ પરિવારોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાતી હતી।